નવરાત્રી અને વેકેશનની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના આદ્ય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી છે। સોમનાથ મહાદેવના દર્શનથી પોતાની દિવાળીનું પુણ્ય આરંભ કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ભાવિકો સોમનાથ ધામે પહોંચ્યા છે। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી રહી છે। ભાવિકો જય સોમનાથના ગુંજતા જયકારા સાથે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ટ્રસ્ટના તંત્રએ દર્શનાર્થીઓ માટે સિક્યોરિટી પાર્કિંગ હોવાનું, પીવાનું પાણી અને લાઇન મેનેજમેન્ટની મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે। દિવાળીના તહેવાર દરમિયાન દૈનિક આરતી, વિશેષ પૂજન અને શૃંગારની વ્યવસ્થા સાથે મોડી રાત્રે ભવ્ય લાઇટ શોનું પણ આયોજન કરાયું છે। દિવાળીનો તહેવાર હતો, અમારા બધા રજાનો માહોલ હતો, એટલે અચાનક જ દાદાએ બોલાવો આવ્યો હતો, એટલે 9:30 વાગે રાત્રે નક્કી કરીને સેલ્ફ ડ્રાઈવ કરીને જ આવ્યા છે। અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા માટે માનવ મહિના પણ આવ્યો છે અને બહુ સરસ રીતે દર્શન થયા છે। અમે અહીંયા સોમનાથ મંદિર આવ્યા છે અને અહીંયા અમને ખૂબ મજા આવી। અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે। અહીંથી અમે દીવ જવાના છે અને ભાવનગર અમારા બા દાદાના ઘરે જવાના છે। મોટી સંખ્યામાં જે યાત્રિકો અતિથિ ગૃહમાં રોકાણા હોય એ લોકો પણ અહીંયા દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે ત્યાં આતશબાજી, રંગોળી, દીવડાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે। સમાચાર ફટાકડાના કારણે પ્રદૂષણ વધ્યું, ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। 3 દિવસમાં 4500થી વધુ ઇમરજન્સીના કેસ નોંધાયા। શ્વાસની સમસ્યા સંબંધિત 1100 કોલ્સ મળ્યા। ફટાકડા ફોડતા સમયે માસ્ક પહેરવાની તબીબોની સલાહ, દર્દીઓને ધુમાડાવાળી જગ્યા પર ન જવા સૂચના આપવામાં આવી છે। ફટાકડા જે આપણે ફોડીએ છીએ તેના પર પ્રદૂષણ અને ધુમાડામાં અમને શ્વાસને લગતા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે તથા ખાંસીને લગતા કેસો ખૂબ વધારે જોવા મળે છે। તો હું એટલું ચોક્કસથી કહીશ કે બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરો તથા જે લોકોને શ્વાસની તકલીફ છે તેવા દર્દીઓ જો ઘરે શક્ય હોય તો નેબ્યુલાઇઝર અથવા જે પંપ એમના ડૉક્ટરે આપેલો હોય તેનો ઉપયોગ વધારે કરે। શક્ય હોય તો ધુમાડાવાળી જગ્યાએ જવાનું ટાળે। લો પ્રેશરમાં ફેરવા છે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે, પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે। આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે। લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે। લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે। કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી છે આજે અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે। દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની શક્યતા। સુરત, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના। ડાંગ, નવસારી, વલસાડ પણ પ્રભાવિત થઈ શકે છે। સામાન્ય વરસાદ અહીં ખાબકી શકે છે। દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા। 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે। 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પવનની ગતિ 100થી 150 પ્રતિ કલાક રહેવાની સંભાવના। બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે। 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે।